જંબુસર તાલુકાના ડાભા ગામમાંથી એક ચોંકાવનારી ચોરીનો બનાવ સામે આવ્યો છે। ગત મોડી રાત્રે લગભગ 2:30 થી 3 વાગ્યાના અરસામાં ડાભા ગામમાંથી મોઇન મહેબૂબભાઈ ભટ્ટીના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરો રોકડા આશરે 1,05,000 રૂપિયા અને કાનની 2 બુટ્ટીઓ તેમજ કાનની 1 નથણી જેવી કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ઘટનાની ગામમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। આ અંગે વેચડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા ચોરોને ઝડપી પાડવા અને ચોરાયેલો મુદ્દામાલ પાછો મેળવવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। પોલીસ આસપાસના વિસ્તારોમાં પણ તપાસ કરી રહી છે। મારું નામ ભટ્ટી મોઇન મહેબૂબભાઈ, હું ડાભાનો રહેવાસી છું ને ગઈકાલી રાતે મારા ઘેર 2:30 થી 3ના ગાલામાં ચોરી થઈ છે ને જેના અંદર 1,05,000 રૂપિયા કેશ રોકડી રકમ ગઈ છે અને બીજી મારી મમ્મીની જ્વેલરી ગઈ છે। એના અંદર જે 2 કાનના બુટ્ટા છે, આપણે જે નાકની રકમ છે ને એક સોનાની વીંટી છે। બીજું કે અમારા જે પેપર્સ ને ડોક્યુમેન્ટ હતા બધા જમીનના દસ્તાવેજ ને બધા એ બધું બહાર ફેંકી દીધું હતું। પાસપોર્ટ અમારા બહાર ફેંકી દીધા હતા ને બીજું જે સામાન હતું એ બધું બહાર ફેંકી દીધું હતું એમને અંદર ત્યાં આગળ ને આ જે રોકડી રકમ ગઈ છે એ બીજું। તમે કોઈ અધિકારીને જાણ કરી? અમે જાણ કરી છે પોલીસ સ્ટેશનમાં। અમે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા આવ્યા છે ને હવારના જ આવી ગયા છે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવા।